જય મા ભવાની, જય સોમનાથ દાદા, મારા વાલા બહેનો અને ભાઈઓ અને સૌ મિત્રો, આપ સૌને અભિનંદન આપું છું. અભિનંદન એટલે આપું છું કે આપ લોકોએ પહેલીવાર 2012માં જે મેં મારી ટીમ 21 સભ્યની ટીમ સાથે કોંગ્રેસ પક્ષના સિમ્બલ ઉપર ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી લડેલી હતી અને આપ લોકોએ મને બહુમતી આપી અને ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે બેસાડેલો અને આપ લોકોને જે વચન આપ્યું હતું અને આપ લોકોએ જે વિશ્વાસ મૂકેલો હતો એ વિશ્વાસના આધાર ઉપર મેં જે વિકાસના કામો જે આપને વિચાર્યું હતું ને આપ લોકોને વચન આપ્યું હતું એનાથી પણ સ્પીડ અને ફૂલ ગતિથી કામ કરવામાં આવ્યા અને કામ જેટલા સારામાં સારા જે આપ લોકોને વર્ષોથી આપ રાહ જોઈ રહ્યા હતા અને વર્ષોથી કામ જે આપને જોતા હતા એ નહોતા થતા અને મેં એ કામ કરીને બતાવ્યા અને આપ લોકો એના કારણે મને બિરદાવેલો પણ અને એ પછી જે કામની ગતિ જોઈ અને ફરી 2017માં ફરી ચૂંટણી આવી અને 24 ઉમેદવાર સાથે ચોરવાડના લોકોની વચારે અમે ફોર્મ ભરેલું ચોરવાડ નગરપાલિકામાં અને આપ લોકોએ આટલી જંગી બહુમતીથી વોટ આપેલા કે 24માંથી 17 સીટ વિજય બનાવી અને એક 3 મતે એક સીટ અને એક સીટ 5 મતે અને એક ત્રીજી સીટ પણ થોડાક મતે હાર જીત થયેલી. એટલે આપ ચોરવાની પ્રજાએ મને 90%ની ઉપર વોટ આપેલા અને એ વોટના કારણે અમે બહુમતીથી કામ કરી શક્યા અને એના માટે થઈ અને ખાસ કરીને આટલી જંગી બહુમતી અત્યાર સુધી કોઈને ક્યારેય નથી મળેલી અને એ ચોરવાના લોકો એક સાથે મળી અને આટલી જંગી બહુમતી આપેલી અને એના કારણે ચોરવાડના લોકો અને ચોરવાની પ્રજાની વતારે જઈ અને એક મોટું જે કામગીરી કરવાની જે સ્પીડ અને ગતિના કારણે આજે જે આટલી મોટી લીડથી લોકોને જીતાડ્યા આટલી સીટો આપી એના કારણે ચોરવાડના રાજકારણમાં એક ભૂકંપ મચી ગયેલો હતો. કારણ કે આટલી ઇતિહાસમાં આટલી મોટી જીત ક્યારે પણ ચોરવાની ઇતિહાસમાં આટલી કોઈને બહુમતીની જીત નથી મળેલી અને લોકોએ એક સાથે મળી અને લોકોએ એક જ સૂર આપેલું કે ઉમેદવાર કોઈ પણ હોય પણ અમારા માટે તો ઓનલી વિમલ અને ઓનલી વિમલ માટે જોઈને અમે મત આપવાના છે. ત્યારે ખૂબ ખૂબ આપ ચોરવાની પ્રજાનો આભાર માનું છું. એ સમય દરમિયાન મેં જે આટલી બહુમતીથી અમને સીટો મળેલી એ સમય ચોરવાડ નગરપાલિકાનું શાસન ફરી પ્રમુખ તરીકે સંભાળેલું. એ સમય દરમિયાન આપણે ચોરવાડ શહેર તાલુકો નથી, વર્ષોથી આપણી તાલુકાની માગણી છે પણ આપણો તાલુકો બનાવવામાં નથી આવેલો. એટલે એના કારણે ગામના ગરીબ માણસો મજૂરી કરતા હોય, ખેતી કરતા હોય, નાનો વેપારી હોય, એ કંઈ પણ એને આવકનો દાખલો હોય કે અન્ય આવકનો દાખલો હોય કે રાશન કાર્ડનું કામ હોય કે કૂપનનું કામ હોય કે અન્ય કોઈ પણ મામલતદાર લક્ષીને કામ હોય તો એમને અહીંથી 15 કિલોમીટર દૂર માળિયા જવું પડતું હોય છે. આવકના દાખલા માટે પહેલે દિવસે ફોટો પડાવવો પડતો હોય છે, ફરી પાછું લેવા જવું પડતું હોય. એટલે 2 થી 3 દિવસ તેમને બગડે, તેમની મજૂરી કે તેમનો ધંધો બગડે અને 3 દિવસ 15 કિલોમીટર આવવું અને જવું એટલે ઓછામાં ઓછા એમને મોટો ખર્ચો થાય, 500 થી 1000 રૂપિયાનો એમને ખર્ચો આવે. એના કારણે મેં એ સુવિધા ચોરવાડ નગરપાલિકામાં ચાલુ કરેલી અને ચોરવાડ નગરપાલિકામાં જ્યારે ચાલુ કરેલી અને જ્યારે 5 વર્ષ પૂર્ણ થયા ત્યારે ચૂંટણી લંબાવવાના કારણે ચોરવાડ નગરપાલિકામાં વહીવટદાર શાસન આવેલું અને વહીવટદાર શાસન આવેલું એટલે એની આ માળિયાની જે યોજના હતી, જે તાલુકાની યોજના, એ યોજના એમને બંધ કરી દીધી ચોરવાડ નગરપાલિકામાં. કારણ કે વહીવટદાર શાસન હતું અને એ ચલાવતા હતા. એટલે ફરી મેં એ યોજનાઓ છે, એ યોજનાઓ મારી વેરાળ ઓફિસે પણ હાલમાં ચાલુ છે અને એ યોજના છે, મારું જૂનું મકાન છે એની સામે મનુભાઈનું દવાખાનું તરીકે ઓળખાય છે, એ જગ્યા પર યોજના 16 યોજનાઓ ચાલુ કરી અને એ લોકોને ફ્રીમાં ચાલુ કરી. એમાં જે પણ ફી ભરતી હોય એ સતત આટલા વર્ષોથી હું જ ફી ભરું છું. એના સંપૂર્ણ ફ્રીમાં કામ કરી આપીએ છીએ. ત્યાંનું કંઈ પણ હોય જે 1 રૂપિયો પણ લેવામાં નથી આવતો અને એ કાર્યાલય તે આખું ઊભું કરેલું અને ત્યાં 2 વર્ષથી લઈને અત્યાર સુધી આ કામગીરી કરેલી. અંદાજે 15,000ની ઉપર લોકોએ એ લાભ લીધેલો અને 15,000 લોકોને લાભ મળેલો અને 15,000 લોકોને જ્યારે લાભ મળ્યો ત્યારે માળિયાના ધક્કા પણ બંધ થયા. અને માળિયાના ધક્કા જ્યારે બંધ થયા ત્યારે ખાસ કરીને એક વાત કરીશ કે ત્યાં યોજનામાં અમે જે ચાલુ કરેલું હતું એ આયુષ્યમાન કાર્ડ, રેશન કાર્ડમાં નામ ચડાવવા, કમી કરવા, વૃદ્ધ પેન્શન, આવાસ યોજના, મકાન જે સબસિડીવાળું 3.5 લાખ રૂપિયા જે ફોર્મ ભરવાનું હોય છે, 1 પણ રૂપિયો એમાં
પાછો રિટર્ન નથી કરવાનો આવતો. એટલે જે તમારો પ્લોટ હોય એમાં 3.5 લાખ રૂપિયો નું મકાન મંજૂર કરવાનું, એ ઓનલાઈન ભરવાનું કામ કર્યું. એવી અનેક યોજનાઓ, આવકના દાખલા, ઓબીસી દાખલા, જે પણ અલગ અલગ પ્રકારની જે યોજનાઓ છે સરકારી, કુંવરબેનનું મામેરું હોય, અને ખાસ કરીને સૌથી વધારે જે આયુષ્યમાન કાર્ડ, એ ઓછામાં ઓછા 5,000ની ઉપર આયુષ્યમાન કાર્ડ કાઢેલા. અને જે પણ યોજના હોય એ કામ કરેલું હોય અમે. એટલે લોકો સવારે આવે, એ એમનું કામ સવારે ત્યાં આવે, એમનું ત્યાં જે પ્રોસિજર હોય કરી નાખીએ, અને પછી એ વહી જાય અને એનું કામ પતી જાય, એનું કામ થઈ જાય એટલે અમારી ઓફિસેથી તેમને ફોન કરવામાં આવે કે આપ ગમે ત્યારે પણ ફ્રી હોય, મજૂરીએ ગયા હોય, ખેતીએ ગયા હોય કે વેપાર ધંધો કરવા માટે ગયા હોય, તો સાંજે 6 વાગ્યાથી ને રાત્રે 10 વાગ્યા સુધી મારી ઓફિસ ખુલ્લી હોય છે. ગમે ત્યારે તમે ફ્રી હોય તો તમારું આ કામ થઈ ગયું છે, લઈ જાજો. અને એ સાથે એ કામ થયેલું હોય એના માટે વોટરપ્રૂફ કવર બનાવવામાં આવ્યું, જેનાથી એ સમય વરસાદની સિઝન હતી, એ કવરમાં નાખીને આપવામાં આવે, જેનાથી એમની વસ્તુ બગડે નહીં અને એમને કામ લાગે અને લાંબા સમય સુધી એનો ઉપયોગ થઈ શકે. આ યોજનાઓ અંદાજિત 2 વર્ષથી તો અહીંયા જે મારી ઓફિસ, મારું જૂનું ઘર છે એની સામે મનુભાઈ દવાખાને ચાલુ કરવામાં આવી. એ યોજના નગરપાલિકામાં પણ ચાલુ હતી, પણ નગરપાલિકામાં વહીવટદાર શાસન આવ્યા પછી એને કીધું કે એ વિમલભાઈ કરતાં બરાબર છે, પણ અમારે આ કરવું નથી. એના કારણે પછી મારે અહીં ચાલુ કરવામાં આવ્યું, અને એ ચાલુ કરવા માટે ખૂબ 15,000ની ઉપર લોકોને લાભ મળ્યો. એ આવી યોજના, ફ્રી યોજનાઓ જે લોકોને પોતાનું સમજી અને લોકોને જેટલી મદદ થાય એટલું કરવાનો પ્રયત્ન કર્યો છે, કરતો રહીશ. કારણ કે સેવા એ જ મારું સંકલ્પ છે. આ જે કાર્ય છે એ વેરાવળ મારી ઓફિસ છે, કાર્ય ત્યાં પણ ચાલુ છે. અને લોકોની સેવા કરવી, એ લોકોએ મારી ઉપર જે વિશ્વાસ મૂકી અને મને 20 વર્ષથી કોર્પોરેટર અને 10 વર્ષથી નગરપાલિકાના પ્રમુખ તરીકે અમને જિમ્મેદારી આપી છે, ત્યારે એ જિમ્મેદારી જ્યારે લોકો અમને આપે ત્યારે હંમેશા અમે જે કામ કરતા હોય, પોતાનું ઘર સમજીને કરતા હોય, જે ચોરવાડ શહેરના લોકો છે એને પોતાના પરિવાર સમજીને કામ કરતા હોય, અને એ હંમેશા માટે કરતા રહીશું. વી ફોર વોટ, વી ફોર વિક્ટરી, વી ફોર ઓનલી વિમલ, ઓનલી વિમલ. ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં 24 ઉમેદવાર ઊભા કરવામાં આવ્યા છે. એમાં હું પણ પોતે એક ઉમેદવાર છું, મારી ધર્મપત્ની પણ ઉમેદવાર છે. ત્યારે એક 6 વોર્ડ આવ્યા છે, 6 વોર્ડમાં 4 ઉમેદવાર, એટલે કે 24 ઉમેદવાર ઊભા કરવામાં આવ્યા છે. અને એ ચૂંટણી લડી રહ્યા છે કોંગ્રેસના સિમ્બોલ ઉપર. એટલે આપને વિનંતી છે કે 24 ઉમેદવારને પંજાના નિશાન ઉપર બટન દબાવી અને એક વોર્ડમાં 4 ઉમેદવારને પંજાના નિશાન ઉપર બટન દબાવી અને વિજય બનાવવાના છે. કારણ કે 24 ઉમેદવાર વિજય થશે તો એ ઉમેદવાર વિજય થશે તો હું પોતે એવું વિજય થઈશ. એટલે એ મત કોંગ્રેસના 24 ઉમેદવારને મત, એટલે વિમલ ચુડાસમાને મત, અને એ 24 ઉમેદવારની જીત એટલે મારી જીત. મને વિશ્વાસ છે આપ લોકો કે 16 તારીખના રોજ કોંગ્રેસના નિશાન ઉપર મત આપી અને 24 ઉમેદવારને વિજય બનાવશો, કોંગ્રેસનું બટન દબાવી અને વિજય બનાવશો અને મને જીતાડશો એવી મને આપ સૌ ચોરવાની પ્રજા ઉપર મને સંપૂર્ણ ભરોસો છે.